પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે, પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરું ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય. અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ, સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે, દોઈ લે છે. દોસ્તો, આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે. અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત. અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાય. ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ, દીકરો પવણાઈ દઈએ,